ટાઈમ અને સ્પેસ, સાપેક્ષ, અંતર, પ્રકાશની ગતિ, અહીં ખબર નહીં પડતી ને પ્રકાશની ગતિ. પ્રકાશનું કિરણ પ્રતિ સેકન્ડ લગભગ 2,99,910. 2,99,910. યાર, એટલે પ્રકાશની ગતિ અપર છે. એ ગોપાલ, શું છે? શું કરે છે તું? ટાઈમ ટ્રાવેલ. શું? પ્રકાશની ઝડપ સાથે મારા મગજની ગ્રહણ કરવાની શક્તિને મેચ કરવાનો ટ્રાય કરું છું. તને કેટલી વાર કહું છે મેં, આ તારી પ્રકાશ તાતીની દોસ્તી મને જરાય નથી ગમતી. હા, એક નંબરનો હવે. રખડેલ છે. એની સ્પીડ પણ તગડા ઉપર બીજા 8 મીંડા ચડાવ એટલા મીટર પ્રતિ સેકન્ડની છે. શું? વાહ, વેરી ગુડ. યાદ રહી ગયું. કાંઈ પણ આ તારા પ્રકાશની મગજમારીમાં મારું કામ રહી જશે. ઈ સાંભળને, જાને કરિયાણાની દુકાનમાંથી જઈને એક મીઠાનું પેકેટ લઈ આવ ને પ્લીઝ. ખલાસ થઈ ગયું છે? ના, ત્યાં આગળ વધી ગયું છે. જાને હવે. મમ્મી, મને આવા બધા કામ નહીં કહેવાના. કરિયાનું લાવવામાં, લોટનો ડબ્બો લાવવામાં મને બહુ શરમ આવે. હા ને કઈ પણ એક્ઝામમાં ફેલ થતા શરમ નથી આવતી ને? સ્કૂલમાંથી જ્યારે ટીચર્સની કમ્પ્લેન આવે છે ત્યારે શરમ નથી આવતી? તને ખબર છે સેજલ એના ઘરનું બધું કામ કરે છે. એની મમ્મી તો ઝાડુ પોતાય કરાવે છે એની પાસે, અને તો પણ એક્ઝામમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થાય છે. અને કુનાલને તો કાંઈ કહેવાની જરૂર પણ નથી પડતી, જાતે જ બધું કામ પણ કરે છે અને તો હા, પણ પૈસા આપ. કેપ્ટન કુકનું મીઠું. માનસી, ઓ શિટ. હાય ગોપાલ. હાય માનસી. હા તારી સાયન્સની બુક કમ્પ્લીટ છે? હા, પણ એ તો યશ લઈ ગયો. હિસ્ટ્રીની? નહીં, એ તો દીપક પાસે છે. એ કહેતો હતો કે હિસ્ટ્રીમાં બધા ફેલ થઈ ગયા. તમે બધા સાથે બેસીને ભણો છો કે? મેથ્સની છે? મેથ્સની? ના, એ તો સ્મિત પાસે છે. તને એક્ઝેક્ટલી કઈ બુક જોઈએ છે? તારી પાસે કઈ અવેલેબલ છે? શું? તારી પાસે કઈ બુક છે? મારી નોટબુક મારા કરતાં વધારે તમારા ચારેય પાસે જ હોય છે. તો પણ લગભગ તમે ચારેય ફેલ થયા કરો છો. એટલે હવેથી મારી મમ્મીએ તમને લોકોને નોટબુક આપવાની ના પાડી છે. કેમ? તારી મમ્મીને એમ લાગે છે કે અમે તારી બુકમાંથી પ્રિપેર કરીએ છીએ એટલે અમે ફેલ થઈએ છીએ? ના, મારી મમ્મીને એમ લાગે છે કે તમારા લીધે મારું પણ ભણવાનું બગડે છે. અમે તને ક્યારે બગાડી? વોટ? આઈ મીન, અમે તને ક્યારે ડિસ્ટર્બ કરી? ગોપાલ, યુ નો વોટ? આખા ક્લાસને એમ લાગે છે કે તમારા લીધે આખા ક્લાસનું ભણવાનું બગડે છે. આખો ક્લાસ તમને સ્ટુપિડ બેક બેન્ચર્સ તરીકે ઓળખે છે. સાયકલ મારી સરર જાય, ટ્રિંગ ટ્રિંગ ટોકરી વગાડતી જાય. સાયકલ મારી સરર જાય, ટ્રિંગ ટ્રિંગ ટોકરી વગાડતી જાય. તમને બધાને ખબર જ હશે સ્વચ્છ ભારત અભિયાન વિશે. તો આ સ્વચ્છ ભારત અભિયાન શું છે એ મને કોઈ જણાવશે? યસ મિસ, એમાં છે ને આ બધા જ સુપરસ્ટાર અને પોલિટિશિયન્સ હાથમાં ઝાડુ લઈને રસ્તા પરનો કચરો સાફ કરતા હોય ને એવા પોઝમાં ફોટો પાડે છે, અને એ જ તો છે સ્વચ્છ ભારત અભિયાન. બેટા, એ લોકો ફક્ત દેખાડો નથી કરી રહ્યા, પણ એક સારા નાગરિક તરીકે આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. આપણા ઘર પરિસર તથા જાહેર જગ્યાઓ જેમ કે રેલવે સ્ટેશન્સ, બસ સ્ટોપ્સ, ઓટો સ્ટેન્ડ્સ, બાગ બગીચાઓ એ બધાને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવા જોઈએ એવો મેસેજ આપે છે. પણ મિસ, એ લોકો રોજ રોજ થોડી કચરો વાળે છે, અને એક દિવસ કચરો વાળવાથી શું ભારત સ્વચ્છ થઈ જશે? હું માનું છું બેટા કે એ લોકો રોજ રોજ કચરો વાળવા નથી આવતા, પણ એ લોકો છે ને પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય વ્યક્તિઓ છે, અને એ લોકો સમાજને આ મેસેજ આપી રહ્યા છે કે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. દરેકે
આપણા દેશને પોતાનો સમજીને સ્વચ્છ રાખવા માટે યથાશક્તિ પ્રયત્ન કરવા જોઈએ. બોલો ગોપાલ, શું તકલીફ છે તમને? પણ મિસ, કચરો ફેંકવો શું કામ જેના લીધે આપણે ઉઠાવવાનો વારો આવે? એ જ તો તકલીફ છે ને બેટા. આપણે જ્યાં ત્યાં કચરો ફેંકીએ છીએ એટલે જ તો એનો ઉપાડવાનો વારો આવે છે. પણ મિસ, આ કચરો ઉઠાવવા વાળા કોણ છે? તું જ કે ને, કોણ છે? લગભગ ગરીબ ઘરના, જે ખાસ ભણેલા નથી. એટલે જ તો તમને કહીએ છીએ, ભણો ભણો, પાસ થાવ. નહીં તો આવી રીતના અભણ અને અર્ધશિક્ષિત રહી જશો ને તો તમારે પણ ભવિષ્યમાં પણ મિસ, એવા ભણતરનો શું અર્થ જે રસ્તા પર આપણે કચરો ફેંકીએ અને કાલે એ જ કચરો કબરના હાથે સવારે ઉઠાવવામાં આવે? અત્યારે એવું લાગે છે કે જે કચરો ફેંકેલો છે એને ઉઠાવીશું તો સ્વચ્છ થશે, પણ જે નવો કચરો છે એને ન કોણ શીખવાડશે કે ના ફેંકતા અહીંયા? શીખવાડવા માટે તો અમે પણ તમને ઘણું બધું શીખવાડીએ છીએ, પણ તમે એટલું જ ગ્રહણ કરો છો જેટલું તમને પસંદ છે. તમારા પેરેન્ટ્સ, શિક્ષકો તમને ભણતરનું, એજ્યુકેશનનું મહત્વ સતત સમજાવે છે, પણ તમે સમજો છો? આટલું બધું ભણાવ્યા છતાં એક્ઝામમાં રિઝલ્ટ ફેલ. કેમ? અમે તમને કંઈ શીખવાડ્યું જ નથી? ગોપાલ, મોટી મોટી વાતો કરવી ખૂબ સહેલી છે, પણ એ વાતોને અમલમાં મૂકવી એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ બને છે. એ ગોપલા, શું થયું બે? કેમ ઉદાસ છે? ઓહ, ઇતિહાસના પીરિયડમાં સુધા ચકલીએ ચીચી કર્યું એટલે? છોડ ને યાર, એ તો બોલ્યા કરે. અરે મારી મમ્મી કહે છે કે ભગવાને માણસને બે કાન એટલા માટે જ આપ્યા છે કે એકથી સાંભળવાનું, બીજાથી નીકાળી દેવાનું. આપણે શું ડસ્ટબિન છે કે જે હોય તે બધા આપણને સંભળાઈને જતા રહે છે? અરે ભાઈ, આ ભણવાનું આપણા મગજમાં નથી ઘૂસતું, એમાં આપણો શું વાંક છે? છોડ ને, તું શું કામ આટલું સિરિયસલી લે છે? બધા જ આપણે ઇન્સલ્ટ કરે છે. આપણે શું કચરા પેટીની ટોપલી છે કે જે પણ હોય એ બધા પોતાનો ગુસ્સાનો, સ્ટ્રેસનો, એટીટ્યુડનો બધો જ કચરો આપણા પર ઠાલવીને જતા રહે છે. અરે ભાઈ, પણ આમાં આપણો વાંક શું છે? આપણે ફેલિયર છીએ યાર, કાયમના નપાસ થનારા ઠોઠ વિદ્યાર્થીઓ. સ્ટુપિડ બેક બેન્ચર્સ. યસ, we are stupid backbenchers. We are failure. એ ગોપાલ, ગોપાલ, સર ભણાવે તો બરાબર છે ને? હાઈ ક્લાસ હો, પાઠને જ જોઈ લો ને, ક્યાં હતો ને ક્યાં પહોંચાડી દીધો. તમે ચિંતા નહીં કરો, ખાલી એકવાર સરને મળી લો. હા ચાલો. સર, એકચ્યુઅલી મારો દીકરો ગોપાલ એ ભણવામાં બસ થોડો નબળો છે. દેખાય છે અહીંયા. દેખાય છે. હા, ના એટલે કે સાવ એમ બુદ્ધું નથી, બાકી બધી બાબતમાં ઘણું બધું સમજે છે. હા, બરાબર બસ છે. ખાલી ભણવાની બાબતમાં ખબર નહીં એની સમજણ ક્યાં જતી રહે છે. પણ તમે સમજદારીનું કામ કર્યું છે. જી? 3G. હા સોરી, હા, હા. 3G. એની ભણવામાં સ્પીડ વધે એટલે અમે અહીંયા આવ્યા છીએ. હા. તમે સમજો છો જી? જી નહીં, 3G. 3G એટલે કાચબામાંથી સસલા બનાવવાનું કામ મારું છે. એના માટે જ અમે જન્મ્યા છીએ. હા? જી નહીં, હવે 3G. હા, આ થેજલ બેનનો હા. પાર્થ ખરો કે નહીં એ કોના લીધે? એટલે ભણવામાં કોના લીધે? એમ મારા લીધે. આજે મારી જોડે આવ્યો તો એ પેલા કેવો ગુડ ટ્રેન જેવો હતો, કેવો ગુડ ટ્રેન એકદમ, પણ હવે મારી જોડે આવ્યો એ પછી કેવો એકદમ રાજધાનીને ઓવરટેક કરે છે. હો, ગોપાલ પહેલા સેમેસ્ટરમાં 3 સબ્જેક્ટમાં ફેલ થયો છે. તો હવે 6 માં જી? ડિંગસ્ટિંગસન લાવશે. 3G છે ને, 6 માં ડિંગસ્ટિંગસન લાવશે. એટલે તો તમારી પાસે લાવી છું એમને. પણ મોડા લાયા તેજલ બેન. જી 3G. 3G. હું એમ કહું છું તેજલ, એટલે બેન, કે કવિતા બેનનો છોકરો છે ને એ જરાક 6 મહિના મોડો પડ્યો, બરોબર? પણ હવે મારે છે ને એને વાલિયામાંથી વાલ્મીકી બનાવવો હોય ને તો મારી સ્પીડ ડબલ કરવી પડશે. મારે નારદ બનવું પડશે, એટલે 3G માંથી 6G બનવું પડશે. 6G તો કરો ને 3G સર, એટલે તો એમને તમારી પાસે લઈને આવી છું. કરીશ ને. આ તેજલ બેને કીધું એટલે કરવું પડશે મારે. થેન્ક યુ, થેન્ક યુ સો મચ સર. હા. સર, તમારી ફીસ? આપવી પડે ને. હા, ના એટલે તમારી ફીસ કેટલી છે એમ પૂછતી હતી. ગ્રુપ
ટ્યુશન રખાવો તો 6,000 રૂપિયા અને પ્રાઇવેટ ટ્યુશન રખાવો તો 24,000. 26,000. આટલી બધી 24,000 પણ હા હા બરાબર છે. સર મારો ગોપાલ પાસ તો થઈ જશે ને? 3G છે ને? ઓમ સત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આપણે ગોપાલનું પ્રાઇવેટ ટ્યુશન રાખી લઈએ. કેમ કાંઈ બોલ્યા નહીં? તું પૂછે છે કે જણાવે છે? એ તમારે જે સમજવું હોય તે. તું હી નો હું છું તો ના. તું જ દર્શન દાન દઈ જા. હું નહીં તારું આ ડોડા પણ નહીં કરે. તને નથી પૂછ્યું મેં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં. તમને પૂછું છું કાંઈ બોલશો? યાર મારા માટે ટ્યુશન રાખવું છે તો પછી મને પૂછો ને. કે ને મને કોઈ ટ્યુશન મ્યુશનમાં રસ નથી અને મારા પાસે ટાઈમ પણ નથી. ટાઈમ વાહ, મોટો ટાઈમ નથી વાળો જોયો ન હોય તો લાજ સાહેબ પાસે ટાઈમ નથી ના. શું કરીને ઊંધા વળી જાઓ છો તમે કુંવર કે તમારી પાસે ભણવા માટે ટાઈમ નથી? વાસીદા વાળવા પડે છે, બેડા ભરવા પડે છે તમારે. હા 100 વાતની એક વાત, મારે ટ્યુશન નથી રાખવું. નથી એટલે કેમ નથી રખાવું? હા, તમને ખબર છે પાર્થે પણ ટ્યુશન રખાવ્યું છે. અચ્છા, હા, અને ટ્યુશન રખાવ્યા પહેલા પાર્થ પણ આની જેમ ડોબો જ હતો. એટલે તું એમ કહેવા માંગે છે કે આપણો ગોપાલ પણ તમે વાતને આડે પાટે નહીં ચડાવો ને. શું બોલી રહ્યા છો? ના, ચૂપ બેટા. હું શું કહું છું, તું ટ્યુશન લઈશ ને તો જ આપણને સફળતા મળે. સમજાય છે? એટલે આપણા સ્વર્ગીય કલામ સાહેબ, હા. સ્વામી વિવેકાનંદ, આચાર્ય ચાણક્ય, સુભાષચંદ્ર બોઝ, એ બધાએ સફળ થવા માટે ટ્યુશન રખાવેલું બેટા. હા ના, શું યસ પપ્પા, આલ્બર્ટ આઇન્સ્ટાઈન ક્યારે ટ્યુશન ગયો એનું તો ભાન નથી. ઇનફેક્ટ મમ્મી થોમસ આલ્વા એડિસન ને તો સ્કૂલમાં ભણાવવા બદલે એની મમ્મી એને ઘરે જ ભણાવતી હતી. હવે તું તારું જો ને ભાઈ. આવ્યો મોટો. તારા બધા ફ્રેન્ડ્સે ક્લાસીસ કર્યા છે. સ્મિત જો, યશ જો, માનસીનું આખું ગ્રુપ બધા ક્લાસીસમાં જાય છે. ટ્યુશન તો તારે લેવું જ પડશે. ના. તમે કઈ કહેશો આને ના. કે હું જ બોલ્યા કરું બધું? ના, બરાબર છે. જો બેટા, પપ્પા યાર, ના, જો તારી મમ્મીની વાત સાવ બરાબર છે. જો. ઘેટાનું ટોળું જે દિશામાં ચાલે આપણે પણ સમજ્યા વિચારે વગર એ જ દિશામાં ચાલવું પડે બેટા. મજાક કરું છું. આના કરતા તો બોલવાનું ન કીધું તો જ સારું થાય. અરે પણ ભણશે નહીં તો સારી નોકરી ક્યાંથી મળશે આને? 4 પૈસા કેવી રીતે કમાશે આ? માત્ર પૈસા કમાવા માટે જ ભણવાનું. હાસ તો બેટા, આ દુનિયામાં માણસ કરતા વધારે મહત્વ પૈસાનું છે નહીં? તો પછી મમ્મી તું જ ભગવાનને પૂછી છો ને કે એને આવી દુનિયા શું કામ બનાવી, જ્યાં એને બનાવેલા માણસ કરતા માણસે બનાવેલા પૈસાનું વધારે મહત્વ હોય. આ જુઓ, જોયું કેવી ફિલોસોફી સૂજે છે આને? સૂફિયાની વાતો કરવામાંથી ફુરસત નથી મળતી. આ જેટલું દિમાગ આવી વાતો કરવા પાછળ લગાડે છે ને એના કરતા અડધું દિમાગ જો ભણવા પાછળ લગાડીશ ને બેટા તો તારો અને મારો બેવનો ઉદ્ધાર થશે. અરે કવિતા, આપણો દીકરો અલગ છે. એનો જ તો વાંધો છે. એ અલગ છે ને એનો જ વાંધો છે. ડાપણ કરવું હોય છે ત્યાં તો કરતો નથી અને ન કરવાની બાબતમાં દોઢ ડાપણ કર્યા કરે છે. બસ 3 સબ્જેક્ટમાં તો નાપાસ થવું છે આને. અને દિવસ સ્વપ્નોમાં રાચવું છે. ના, મોટા માણસની જેમ વાતો કરવામાંથી ફુરસત નથી મળતી આપણને. ક્યાંથી ક્યાંથી સૂજે છે આવી બધી વાતો તમને? આજકાલ જમાનો છે ને 3G નો છે. 3G. બસ એટલે જ બેટા ભણવામાં તારી સ્પીડ વધે ને એટલે મેં 3G સર પાસે તારું ટ્યુશન ફિક્સ કરી નાખ્યું ફસાયો છે. તું બેટા. ચૂપ રહો ને. કોણ? ઓલો GQ. જી ગુના વગરનો ત્રિકોણ. અરે એને ક્યાં કઈ આવડે છે? એને બધું જ આવડે છે. મમ્મી એ ભણાવવા કરતા પોતાની પબ્લિસિટી વધારે કરે છે. હા તો તારા જેવા આઈન્સ્ટાઈને પાસ કરવા કઈ ખાવાના ખેલ છે? પોતાની પબ્લિસિટી તો કરે જ નહીં, એમાં શું થઈ ગયું? અરે પણ એ નાયા વગર બનાવવા આવે છે. એમ? હા, અને ભણાવતા એના મોઢામાંથી થૂક ઉછળે છે. થૂક. સામે બેઠેલો સ્ટુડન્ટ આખો ભીનો થઈ જાય છે. હમણાં નહીં નીકળ્યો હોય ને એવો. આવો. ઓહો હો, બહુ ખરાબ કહેવાય નહીં. ના ના, એટલે તું બીજી વાર એની પાસે ભણવા જાય ને તો બુકની જગ્યાએ ટુવાલ લઈને જજે. અને હજુ એક વાત કહું, હમ, સર છે ને સ્ટુડન્ટ્સ પાસેથી ફૂટપટ્ટી માંગે છે. અચ્છા, અને એ જ ફૂટપટ્ટીથી મારતો હશે ને? હા, ગંદો, ગોબરો, ગરીબ. 3G. હા, એ જ. પત્યું? તો બેટા મેં 3G સર પાસે તારું ટ્યુશન રખાવવાનું નક્કી કરી નાખ્યું છે. પપ્પા હમ, કોને? હવે હું કાંઈ ન કરી શકું બેટા.
આ તારી મમ્મીએ તારું કરી નાખ્યું છે. બોલ બોલ, પાણી તત્વ છે, મિશ્રણ છે કે સંયોજન છે? બોલ તો બોલ. પાણીનું રાસાયણિક સૂત્ર બોલ. ડોબા નથી આવડતું? ભાઈ ફ્રીજી પાસે ટાઈમ નથી. શું ટાઈમ? આપણે ભાઈ આઈપીએલ રમવાની છે, ટેસ્ટ મેચ નથી રમવાની, બરાબર? સર નથી આવડતું. તો તને આવડે શું? હે, 7મા ધોરણમાં કઈ રીતે પહોંચ્યો તું? 2 દિવસ પહેલા જ શીખવાડેલું તને. પાણી સંયોજન કહેવાય. શું સંયોજન? સર પણ સંયોજન એટલે શું? ચોપડી બહારનું ના પૂછીશ, સિલેબસ બહારનું કશું નહીં પૂછવાનું, સમજી ગયો? જેટલું ચોપડીમાં આવે છે ને એટલું જ ભણવાનું. પાણી સંયોજન છે, સમજો? પાણી સર પાણી તો છે. પછી સંયોજન પી લો. એમ પાણીનું રાસાયણિક સૂત્ર બોલો. સંયોજન પીવાનું કીધેલું ને, બોલો. પાણીનું રાસાયણિક સૂત્ર H2O છે. ગોખી નાખ. શું કરવાનું? ગોખી નાખવાનું. બે આટલા સહેલા સવાલનો જવાબ તને નથી આવડતો. હું જુનિયર કેજી ને સિનિયર કેજીના છોકરાઓને ભણાવતો હતો ને, એમને પણ આવડતું, તું સમજ્યો? સર તો પછી તમે નર્સરી અને કેજી વાળા છોકરાઓને જ બનાવો ને, એમાં શું ખોટ છે? શું તું છાનો માનો ચોપડી જો ને, સિનિયર કેજી ને ફિનિયર કેજી કર્યા આગળનો. મારે પણ હોય મારું આકાશ, નાંધારું હોય જ્યાં હોજ વાસ, મસ્તી મજાની પાખોની સંગાથે, મસ્તી મજાની પાખોની સંગાથે ઉડતો રહું દિન રાત. સરહદના વાળાડંગી, સીમા સરહદના વાળાડંગી, ઘૂમતો રહું દિન રાત. મારે પણ હોય
જ્યાં હો જવાસ મસ્તી મજાની પાંખોની સંગાથે ઉડતો રહું દિન રાત. ભણવા બેઠો છું તું? સરસ. મમ્મીને ખુશ કરવા માટે ખાલી ચોપડી ખોલીને બેઠો છું. એમ? તો પછી ટાઈમ પાસ માટે થોડુંક વાંચીએ લે ને બેટા. પપ્પા, હા, શું થયું? હે, બધું બરાબર છે ને? કશું જ બરાબર નથી પપ્પા. હું નકામો છું. હું ફેલિયર છું. બેક બેન્ચર છું. હું કોઈને ખુશ નથી કરી શકતો. મમ્મી મારાથી દુખી છે. સ્કૂલમાં ટીચર્સ મારાથી નારાજ છે. મારા મિત્ર મને કહે છે મને કશું જ નથી આવડતું. હું ફેલિયર છું પપ્પા. મને કાંઈ જ સમજમાં નથી આવતું. હે, ઇટ્સ ગુડ. આમાં ગુડ શું છે પપ્પા? તને સમજાય છે કે તને કંઈ નથી સમજાતું? ધેટ્સ ગુડ. એટલે તમે એવા શું માંગો છો? આપણને જ્યારે સમજાય ને કે આપણને કાંઈ નથી સમજાતું, ત્યારે આપણી સાચી સમજણની શરૂઆત થાય છે બેટા. અને આ સાચી સમજણ આપણું જીવન બદલી નાખે છે. પણ આ જીવનમાં કોઈ એક વસ્તુથી છૂટવું હોય તો એ વસ્તુ કઈ? ડર. અને આ બનવાથી છૂટવું હોય તો? તો ભણવાના ડરને છોડી દે. એકવાર આ ડરને જીતી લઈશ ને તો દુનિયામાં તને કોઈ હરાવી નહીં શકે. પણ જીતવું એટલું જ જરૂરી છે? કોઈ સતત હારતું હોય તો? લોકો તો ઉગતા સૂરજને જ પૂજે છે ને બેટા. પૂજો, પણ જે પડતા હોય એને લાત શું કામ મારો છો? અરે માત્ર લાત જ નથી મારતા, પગ મૂકીને આગળ વધી જાય છે લોકો. અહીંયા છે ને જંગલ રાજ છે. જંગલનો નિયમ છે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. આ દુનિયા એક જંગલ છે અને પડશો તો લાત ખાવાની અને કચડાવવાની તૈયારી રાખવી પડશે. તો હું પડતો જ જઈશ ને, કચડાતો જ જઈશ ને. પણ જે પડતું હોય એની તો મદદ કરવી જોઈએ ને. નહીં મળે મદદ, અને એવી કોઈ અપેક્ષા પણ નહીં રાખતું. સ્વાર્થ વગર તો કોઈ કોઈને પ્રેમ પણ નથી કરતું અહીંયા. સગા મા બાપ પણ પોતાના છોકરાઓ કમાઈને એમને સુખી રાખે, એમનું ઘર પણ સુધરે, એ જ આશામાં એમને ઉછરે છે. પણ બનવું એટલું જ મહત્વનું છે. પડવું ના હોય તો ભણવું તો પડે ને બેટા. અને કોઈ બનવાના લીધે જ પડતું હોય તો? ઊભું કેવી રીતે થવાનું? એ તો ઊભું આપણે જાતે જ થવું પડે બેટા. આપણે જાતે જ કરવું પડે બધું, જે આ સ્કૂલમાં કે આ સિલેબસમાં તમને નહીં શીખવાડે. કેવી રીતે પણ? જાત અનુભવથી, આ દુનિયામાંથી, લોકો પાસેથી. ગમે તે રીતે સમજાય એ રીતે આપણે ઊભું તો થવું જ પડે બેટા. એ આઈ એમ સોરી બેટા, આઈ એમ સોરી, આઈ એમ રિયલી સોરી. તમે પડો છો ને એમાં વાંક તમારો નથી. અમે તમને ભણતરમાં એટલા ખૂંપવી દીધા છે કે ગણતર માટે તમારી પાસે સમય જ નથી બચ્યો. ખરેખર અમે જ તમને લોકોને એટલા ડિપેન્ડન્ટ બનાવી નાખ્યા છે, બધું આપી આપીને, કે તમારી આમ ફાઇટ બેક કરીને મેળવી લેવાની તાકાત જ ઝૂંટવી લીધી છે. વાંક અમારો જ છે. આ તમારા હાથ પગ બાંધી દીધા છે અને પછી કહીએ છીએ કે જાઓ હવે દોડો. આ આખું આકાશ આપી દીધું છે તમને અને એક્સપેક્ટ કરીએ છીએ
તમે ઉડો, પણ ક્યાંથી ઉડશો તમે? પાંખો તો અમે જ કાપી નાખી છે. ના બેટા, તમે પડો છો, જવાબદારી અમારી છે. કારણ કે અમે જ તમને કહીએ છીએ કે પડો, તમે પડો, ચિંતા ના કરશો, તમને ઊભા કરવા માટે અમે છીએ. પણ ના, અમે નથી ઊભા કરી શકતા. અને એ વાતની અમને ખબર નથી પડતી. યુ નો, સમવેર વી આર ધ રિયલ કલ્પ્રિટ્સ. આ બધું દુનિયામાંથી જ શીખવું પડે છે બેટા. દુનિયાદારીના પાઠ શીખવા પડે છે. તમારે જાતે જ ડિપેન્ડન્ટ થવું પડે છે. એ ઘરની 4 દિવાલ કે પછી સ્કૂલનું સિક્યોર સિલેબસ, પેમ્પરિંગ પ્રિમાઇસીસ ક્યારેય શીખવાડી નહીં શકે. ગુડ નાઇટ બેટા. ગોપાલ, શું કહું છું સાંભળો છો? જુઓ ને આ શું કરી રહ્યો છે ઉપર. ક્યારની બૂમ પાડું છું, સાંભળતો જ નથી. ગોપાલ, બેટા ઉઠો, ચલો. એક તો લેટ થયો મમ્મી બોલાવે છે. ગુડ મોર્નિંગ બેટા. ગોપાલ, ગોપાલ ચલો બેટા, મમ્મી બોલાવે છે. કવિતા, કવિતા જલ્દી ઉપર આવ. લેટર વાંચી લીધો સાહેબ. સાહેબ કંઈક ખાસ નથી. હો, હું વાંચું? હા, તમે સાહેબ છો, તમને કંઈક મળી જાય. કંઈક મળ્યું સાહેબ? કોટેચા? હા સાહેબ, કંઈ વાંધો નહીં, મળે ત્યારે કહેજો. ઝઘડો થયેલો? ના ના સાહેબ, ના. અમે ક્યારેય ગોપાલ સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરતા ઘરમાં. કોને તમે? કાંઈ ટેન્શન હતું? ના સર. હા સાહેબ. તો શું? હા, એ થોડા દિવસથી ટેન્શનમાં હતો સ્ટડીઝને લઈને. હા સર, બોલતા જાઓ, સાંભળું છું. હી વોઝ વેરી સ્ટ્રેસ્ડ. ને મેં પછી સમજાવેલું કે બેટા, ભણતરના પાઠ જેટલા ઇમ્પોર્ટન્ટ છે એની સાથે સાથે ગણતરના પાઠ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. મને લાગે છે ગોપાલ તમારી વાતમાંથી કંઈક બીજું જ સમજ્યો છે, જે કદાચ એણે નહોતું સમજવું જોતું. હા, મને પણ કંઈ સમજાયું નહીં. લેટ અસ બી સ્પેસિફિક મિસ્ટર જગદીશ. આમ સાવ કેઝ્યુઅલી મેં કહ્યું હતું કે જો બેટા, ગણતરના પાઠ તને ઘરની 4 દિવાલો કે પછી સ્કૂલનું સિક્યોર્ડ પેમ્પરિંગ પ્રિમાઇસીસ નહીં શીખવાડી શકે. એટલે શું? હા. તો કોણ શીખવાડશે? ગણતરના પાઠ શીખવા માટે તારે ઘર છોડીને દુનિયામાં જવું પડશે.